ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાની સરકારના વન વિભાગ સામે પડ્યા છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના 10 થી 12 ગામના ખેડૂતો જંગલની જમીન પર ખેતી કરી રહ્યા છે। હવે વન વિભાગ દ્વારા આ જમીન પર ખેતી અટકાવવાની સૂચના આપવામાં આવી છે, એટલે ખેડૂતો અને વન વિભાગ વચ્ચે સીધો ટકરાવ ઊભો થયો છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં વન વિભાગ આદિવાસી ખેડૂતોને જંગલની જમીન ખેડવા દે છે, જ્યારે નર્મદા જિલ્લાના સરહદી 12 ગામોના ખેડૂતોને જમીન ખેડવા દેવામાં આવતી નથી। વન વિભાગના આ બેવડા માપદંડને કારણે છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક ખેડૂતો અને તંત્ર વચ્ચે મોટો વિવાદ ચાલી રહ્યો છે। સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે આ જમીન પર ખેડૂતો વર્ષોથી ખેતી કરી રહ્યા છે, પણ છેલ્લા કેટલાક સમયથી વન વિભાગ દ્વારા તેમાં રોક લગાવવામાં આવી છે। ખેડૂતોના સમર્થનમાં પહોંચેલા મનસુખ વસાવાને પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસના દિવસે મનસુખ વસાવા અને સ્થાનિક નેતાઓ ખેડૂતો સાથે ધરણા બેઠા। ધરણા બાદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી સીએમ સમક્ષ સાગબારાના ખેડૂતોના વન જમીન પરના ખેતીના હકનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો। હવે આ મુદ્દે તેઓ વન મંત્રીને મળવાના છે। વન વિભાગ દ્વારા કેમ ખેડૂતોને જંગલની જમીન પર ખેતી કરતા અટકાવવામાં આવે છે? તમને શું લાગે આ વિષય ઉપર? કોમેન્ટમાં જણાવો।